જૂનાગઢ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી કરવામાં આવી। જૂનાગઢ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે। આ પહેલનો હેતુ માર્ગ સલામતી વિશે જાગૃતિ લાવવાનો અને જાહેરમાં જવાબદાર ડ્રાઇવિંગની આદતોને પ્રોત્સાહન આપવાનો છે। શહેરના વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ સલામતીના સૂત્રો સાથે બેનરો લગાવવામાં આવ્યા છે। આ બેનરો ડ્રાઈવરો અને પદયાત્રીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની અને રસ્તાઓ પર સુરક્ષિત રહેવાની મહત્વતા યાદ અપાવે છે। શાળાઓ, કોલેજો અને સમુદાય કેન્દ્રોમાં અનેક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમોમાં ઇન્ટરેક્ટિવ સત્રો, વર્કશોપ અને માર્ગ સલામતી પ્રથાઓ પર પ્રદર્શનનો સમાવેશ થાય છે। જાહેરને વધુ શિક્ષિત કરવા માટે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો અને નિયમનકારી વિગતોની પત્રિકાઓ વિતરણ કરવામાં આવી છે। આ પત્રિકાઓ લોકોને માર્ગ સલામતીના નિયમો સમજાવવામાં અને પાલન કરવામાં મદદરૂપ છે। જૂનાગઢ પોલીસ દ્વારા માર્ગ સલામતીનો સંદેશ ફેલાવવા માટે સ્ટ્રીટ પ્લે અને જાહેર મીટિંગ્સ દ્વારા સ્થાનિક સમુદાય સાથે પણ જોડાણ કરવામાં આવ્યું છે। આ પ્રવૃત્તિઓ સુરક્ષિત ડ્રાઇવિંગ અને પદયાત્રી વર્તનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે। જૂનાગઢ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી માર્ગ અકસ્માતો ઘટાડવા અને તમામ માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। સમુદાયને જોડીને અને જાગૃતિ ફેલાવીને પોલીસ દરેક માટે સુરક્ષિત વાતાવરણ બનાવવાની આશા રાખે છે। માર્ગ સલામતી માસ 2025 દરમિયાન જૂનાગઢ પોલીસના પ્રયત્નો માર્ગ સલામતીની મહત્વતા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સામૂહિક જવાબદારીની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે। વિવિધ પ્રવૃત્તિઓ અને સમુદાયની ભાગીદારી દ્વારા તેઓ તમામ માટે રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવા માટે પ્રેરિત છે। રોડ પર અકસ્માતો બને છે, એને લગતી જે સમસ્યા, એનું જે નિવારણ કેવી રીતના કરી શકીએ, અકસ્માતથી આપણે કેવી રીતના બચી શકીએ, એ માટેનું આખું એક મન ભારત સરકાર આ ઉજવે છે। તો હંમેશા તમારી ફિઝિકલ હેલ્થ છે એના પર ધ્યાન રાખો, નહીં કે તમારી ગાડીની સ્પીડ પર। અને જે તમારી લાઈફ છે માત્ર તમારી નથી, તમારા મા બાપની બી છે, તો હંમેશા એના વિશે વિચારો અને તમારી સેફટીનું ધ્યાન રાખો। ભારતમાં 18 થી 40 વર્ષની ઉંમરના લોકો જે મૃત્યુ પામે છે એમાંથી સૌથી વધારે મૃત્યુનું કારણ રોડ અકસ્માત છે।